AB48 ન્યૂઝ ગુજરાત હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ગુજરાત સરકાર દ્વારા ડીઝલના ભાવમાં કરાયેલા વધારાને લઈને રાજ્યભરના લક્ઝરી બસ સંચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વધતા ખર્ચના કારણે પરિવહન વ્યવસાય પર ગંભીર અસર પડી રહી હોવાનો દાવો કરતા અખિલ ગુજરાત લક્ઝરી બસ એસોસિએશનને સરકાર પાસે તાત્કાલિક રાહતની માંગ કરી છે। વિરોધના ભાગરૂપે બસ સંચાલકોએ પ્રતિકાત્મક રીતે બસોના ટાયર સ્થગિત રાખી સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી। ગુજરાતમાં ડીઝલના વધતા ભાવ હવે પરિવહન ઉદ્યોગ માટે ચિંતાનો વિષય બન્યા છે। ખાસ કરીને લક્ઝરી બસ સંચાલકોનું કહેવું છે કે છેલ્લા કેટલાક સમયથી ડીઝલના ભાવમાં સતત વધારો થતાં વ્યવસાય ચલાવવો મુશ્કેલ બન્યો છે। ડીઝલ ઉપરાંત વાહનોની જાળવણી, વીમા, ટેક્સ અને અન્ય ખર્ચમાં પણ વધારો થતાં સંચાલકો આર્થિક દબાણનો સામનો કરી રહ્યા છે। આ પરિસ્થિતિમાં સરકાર દ્વારા ડીઝલના વધારેલા ભાવમાં રાહત આપવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે। વિરોધના ભાગરૂપે રાજ્યભરના લક્ઝરી બસ સંચાલકોએ પોતાની બસોના ટાયર પ્રતિકાત્મક રીતે સ્થગિત રાખીને સરકાર સુધી સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો। બનાસકાંઠા બસ ટ્રાવેલ્સ એસોસિએશનના પ્રમુખ કમલેશભાઈ રાવલે જણાવ્યું કે જો સરકાર સમયસર નિર્ણય નહીં લે તો આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે રાજ્યવ્યાપી ધરણા અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે। હવે સમગ્ર રાજ્યના બસ સંચાલકોની નજર સરકારના આગામી નિર્ણય પર છે। સરકાર રાહત જાહેર કરે છે કે નહીં અને આગામી દિવસોમાં આંદોલન કઈ દિશામાં આગળ વધે છે તે જોવાનું રહ્યું। વિજયસિંહ ખેર, AB48 ન્યૂઝ ગુજરાત, બનાસકાંઠા।